કી જય। મારા પ્યારા પાટીદાર ભાઈઓ, તમાકુ ગુટખાનું વ્યસન કરતા હોય તો મહેરબાની કરીને બંધ કરી દેજો। જ્યારે ચાંદુ બાંદુ પડે છે અને કેન્સર ડિટેક્ટ થાય છે ત્યારે કેવી લબાકા લે છે એ હું જ જાણું છું। તેથી તમે જો વ્યસન કરતા હોય તો મહેરબાની કરીને તમે મૂકી દેજો। તમે વ્યસન કરશો તો તમારા છોકરાઓ પણ વ્યસન કરશે, એટલે તમે જે ખાડામાં પડશો એમાં એ પણ પડશે। તેથી વ્યસન મૂકી દેજો અને થોડું થોડું હવે આપણે પણ ઓર્ગેનિક ફાર્મિંગ તરફ વળીએ। આ દવા અને ખાતરના જે આ બેફામ ઉપયોગ થઈ રહ્યા છે તેને પણ હવે એનો પણ થોડો કંટ્રોલ કરીએ અને આપણા સ્વાસ્થ્યની કાળજી આપણે નહીં લઈએ તો કોણ લેશે? આ ચહેરો તમે જુઓ છો ને, તે ખરેખર ઓપરેશન થાય પછી ચહેરાની શું હાલત થાય એ હું તમને બતાવીશ, ત્યારે તમને ખબર પડશે કે ખરેખર વ્યસન કર્યા જેવું હતું કે નહોતું। એટલે આપણે વહેલા જાગૃત થઈએ અને આપણે બચીએ અને આપણા સમાજને બચાવીએ। ઉમિયા માત કી જય।